અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી સૌથી પહેલા આપને અમારા વિડીયો મળી શકે। આભાર। बोल श्री काल भैरव दादानी प्रचंड जय घोष साथे आपणे जय जयकार बोलावीशुं। फरीथी एकवार बोल श्री काल भैरव दादानी। फरीथी एकवार बंने हाथ ऊंचा करी मैदान में आपणे जे पण स्थळे होईए ए स्थळे बे हाथ ऊंचा करी अने जय जयकार बोलावीशुं। बोल श्री काल भैरव दादानी। अपनी वच्चे उपस्थित संतोनी प्रेरक उपस्थिति में दीप प्रागट्य द्वारा छठा समूह लग्न महोत्सव नो मंगल प्रारंभ थवा जई रह्यो छे। दोस्तों एवं कहेवाय कि ईश्वरना घरमां पण संतान होय छे अने ईश्वरना घरमां विनंती करीए भरतभाई वेगड़ अने साथी कलाकारों ने आजना आनंद माटे। कार्यक्रम में अपनी वच्चे उपस्थित निष्कलंक महादेवना महंत श्री प्रवीण बापू उपस्थित है। तेमનું સન્માન કરવા માટે વિનંતી કરીએ ભાઈ શ્રી પ્રવીણભાઈ બારૈયાને, શામળભાઈ ડાબાને કે આપ અહીંયા આગળ આવી અને શાલ અને ફૂલહારથી આપણી વચ્ચે ઉપસ્થિત બિહારી બાપુનું અભિવાદન કરશો। विनती करूं श्री भगतभाई खाटाभाई बारिया ने कि आप श्री आपना वरदस्ते आजના કાર્યક્રમમાં આપની વચ્ચે ઉપસ્થિત ઘનશ્યામ બાપુનું અભિવાદન કરશો। શ્રી ધરમસિંહભાઈ જેઠવા તેમને પણ વિનંતી કે આપ આપના વરદસ્તે આજના કાર્યક્રમમાં આપની વચ્ચે ઉપસ્થિત પડગલિયા મહાદેવના મહાન શ્રી વિલાસગીરી બાપુ તેમનું અભિવાદન કરશો। શ્રી બાબુભાઈ ડાબા आ समूह लग्न महोत्सव समिति प्रमुख श्री तेमने विनंती करूं कि आप अहीं आगळ आवी अने निष्कलंक महादेवना महंत श्री अरविंद बापू आपनी वच्चे उपस्थित छे तेमनुं शाल अने आपनी वच्चे उपस्थित भोगा बापूनुं अहीं आगळ अभिवादन करवा माटे विनंती करूं। कांतिभाईने विनंती करूं कि आप अहीं आगळ आवी अने भोगा बापूनुं अभिवादन करशो। આજના કાર્યક્રમમાં આપણે આગળ આવી અને ફૂલહારતી શ્રી श्री नरसिंहभाई बारिया ने विनंती करूं कि राघवभाई कदमगिरी वाला फोटो प्रसाद नो बगाड़ न थाय तेनो खास ख्याल राखो। आजूबाजू कचरो न पड़े तेनो पर खास ख्याल राखो। આપણે સૌ જાણીએ છીએ તેમ ગઈ 5 ડિસેમ્બરે આપણા ગામના 3 નવયુવાનો એ સાહેબ કોઈ મકાનની અંદર ધર્મ ભળે ને ત્યારે તેને મંદિર કહેવાય છે, કોઈ મકાનની ત્યારે એને પ્રસાદ કહેવાય છે અને જ્યારે કોઈ સ્વરની અંદર ધર્મ ભળે ત્યારે એને ભજન અને ધૂન કહેવાય છે। સુંદર મજાની પ્રસ્તુતિ આ કલાકારોએ આપણી વચ્ચે કરી છે। ફરીથી એકવાર જોરદાર તાલીઓથી આપણે સૌ કલાકારોને વધાવી લઈએ। આપણી વચ્ચે ઉપસ્થિત ભાઈ શ્રી ભૂતાભાઈ ડાભીને વિનંતી કરું आप मंच पर आपનું स्थान ग्रहण करशो। આજના આ છઠ્ઠા સમૂહલગ્ન મહોત્સવમાં આપણી વચ્ચે સંતો અને મહંતો ઉપસ્થિત છે, તેમનું આપણે શાલ ઓઢાડી અને સન્માન કરાવીશું। વિનંતી કરું
ભાવનગર તાલુકા પંચાયતના પ્રમુખભાઈ શ્રી રઘુભાઈ ગોહિલને કે આપ શ્રી આપના વરદ હસ્તે શાલ ઓઢાડી અને નારાયણ પ્રિયદાસ બાપુનું આમ સંતોનું સન્માન કરી રહ્યા છીએ. આપને ઠંડી લાગે છે એટલે તાલી પાડવાની આળસ આવે છે મને ખ્યાલ છે, પણ સંતો અને મહંતોનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાલીઓથી આપણે સૌ આ સન્માનને વધાવી લઈશું. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત નિષ્કલંક મહાદેવના મહંત શ્રી પ્રવીણ બાપુ ઉપસ્થિત છે. તેમનું સન્માન કરવા માટે વિનંતી કરીએ ભાઈ શ્રી પ્રવીણભાઈ બારૈયાને. ભાઈ શ્રી પ્રવીણભાઈ બારૈયા આપણા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને ભારતીય જનતા પાર્ટીના ભાવનગર જિલ્લાના. વિનંતી કરું શ્રી મગનભાઈ ખાટાભાઈ બારૈયાને કે આપ શ્રી આપના વરદસ્તે આજના કાર્યક્રમમાં આપની વચ્ચે ઉપસ્થિત ઘનશ્યામ બાપુનું અભિવાદન કરશો. ભાઈ શ્રી ભરતભાઈ રાવળને વિનંતી કરું કે આપ આપના વચ્ચે दुख भाग हुए. ओम शांति शांति शांति. તેનો ખાસ ધ્યાન રાખજો. આપણે જેમને જમવું હોય ચાલુ લેવું, કપલ પ્રસાદનો બગાડ ન થાય તેનો ખાસ ધ્યાન રાખો. આજુબાજુ કચરો ન આ બંને ઘટનાઓને ખાળી શક્યું નથી, પરંતુ જ્યારે કોઈ જીવ એ અકાળે એક અનંત યાત્રા ઉપર નીકળે છે ત્યારે આપણને સહજ રીતે દુઃખ થાય. પણ ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે કોઈ પણ જીવ જ્યારે આપણી માટે અકાળે અનંત યાત્રાએ નીકળે છે ત્યારે એની આત્માની શાંતિ માટે સત્સંગ એ બહુ મોટું શસ્ત્ર છે, સત્સંગ એ બહુ મોટો માર્ગ છે. આવો આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ ત્રણેય આપણા દીકરાઓને પરમ કૃપાળુ પરમાત્મા તેમના ચરણોમાં પરમ શાંતિ આપે એ જ પ્રાર્થના સાથે ફરીથી એકવાર આ કલાકારોને વિનંતી કરું કે આપ સૌ આજનો આ સંગીતનો જલસાનો પ્રારંભ કરાવો અને ત્યારબાદ આપણે કિશોરભાઈના આશીર્વચન મેળવીશું. વિનંતી કરું ભાઈ શ્રી ભરતભાઈ વિગડ, ભાઈ શ્રી બાબુભાઈ જેઠવા અને કલાકારોને. તમાત્મં સંસ્થતં ભગવાન રુદ્ર અવતાર શ્રી કાલભૈરવ દાદાના સાનિધ્યમાં આજે 16મો સમૂહ લગ્ન, 6ઠ્ઠો સમૂહ લગ્ન, હોળ લગ્ન છે કે હા, 6ઠ્ઠો સમૂહ લગ્ન સંપન્ન થઈ રહેવા જયો છે. ત્યારે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય સંતો તેમજ બધા મહાનુભાવો અને આપ સૌ પધારેલા. રામચરિત માનસમાં અયોધ્યાકાંડમાં ભગવતી સીતાજીના જ્યારે લગ્ન પ્રસંગ જનક રાજાએ યોજ્યો ત્યારે તુલસીદાસજીએ લખ્યું, ભાઈ સુર આપો. મુદ મંગલ લગન દિનો જ્યારે જે ઉદ્ભવ સ્થિતિ સંહાર કારણીમ ક્લેશ હારિણીમ સર્વશ્રેયસ્કરીમ સીતા. શ્રી રમેશભાઈ ગોયલને વિનંતી કરું કે આપ અહીંયા આગળ આવી અને આપણી વચ્ચે ઉપસ્થિત આનંદભાઈ ડાભી તેમનું ફુલહારથી શ્રી રાજાભાઈ સોલંકી આપણી વચ્ચે, શ્રી મહેશભાઈ કાપડી 16 સંસ્કારો પૈકીનો
એક સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર જે અહીંયા આગળ આપણી વચ્ચે પ્રકંડ પંડિતોની ઉપસ્થિતિમાં અહીંયા આગળ મંત્રોચ્ચારો વચ્ચે નવદંપતીઓ 16 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે. તેમને આવનારા દાંપત્યની શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને વિનંતી કરીએ કલાકારોને હવે પછીના આનંદ માટે. ભાઈ શ્રી ભરતભાઈ વેગડ, શ્રી બાબુલભાઈ જેઠવા, સાથી કલાકારો અને લોક સાહિત્યના ગગનના ધ્રુવ તારા એવા ભાઈ શ્રી ગગનભાઈ જેઠવા, આ સૌ કોઈને વિનંતી કરીએ હવે પછીના આનંદ માટે. ભાવનગર તાલુકાના તાલુકા પંચાયતના પ્રમુખ બચુબેન રઘુભાઈ ગોયલ તરફથી અશોક કંપનીનો પ્રાઇમસ છે એ કરિયાવરની અંદર ભેટમાં આપવામાં આવનાર છે. જોરદાર તાલીથી આપણે સૌ વધાવી લઈએ. આ વર્ષે પણ તેમણે આ 16 નવદંપતીઓને અશોક પ્રાઇમસ ભેટમાં આપેલ છે અને આવતા વર્ષે પણ આ પરંપરાને તેમને જાળવી રાખી છે. તેમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ અને વિનંતી કરીએ કલાકારોને હવે પછીના આનંદ માટે. ફરીથી એકવાર આપ સૌને જણાવી દઉં, બાંભણિયા બ્લડ બેંક દ્વારા રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાલીથી આપણે સૌ વધાવી લઈશું. સાથોસાથ શ્રી કિશોરભાઈ બારોટ તરફથી 151, આનંદભાઈ રાજાભાઈ ડાબા તરફથી 1001, ગોબરભાઈ સોલંકી અલંગ તરફથી 501, રવજીભાઈ ગેલાભાઈ બારિયા 251, આનંદભાઈ ડાબી મીઠીવીડી તરફથી 501, રાજાભાઈ સોલંકી અલંગ તરફથી 501, બુધાભાઈ ભીમાભાઈ ડાપા તરફથી 501, ધીરાભાઈ ડાપા તરફથી 501, લીંબાભાઈ વાલાભાઈ ચુડાસમા તરફથી 151, બુતાભાઈ બોગાભાઈ ચુડાસમા તરફથી શ્રી પોપટભાઈ કંટા કરું કે આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી વિહાદાદા તેનું આપ અભિવાદન કરશો. શ્રી ભાયાભાઈ ઢાપાને વિનંતી કરું શાસ્ત્રીના આ અભિવાદનને વધાવી લેશું. બેન શ્રીને વિનંતી કરું બચ્ચુબેનને કે આપ આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયતના સદસ્ય બેન શ્રી નીતાબેન, જેઓ ભાવનગર નીતાબેનનું અહીંયા આગળ સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાલીથી આપણે સૌ વધાવી લઈશું. બેન શ્રી બચ્ચુબેન તેમના વરદસ્તે આ સન્માન કરી રહ્યા છે. સાથોસાથ શ્રી ગોવિંદભાઈ મકવાણા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું અભિવાદન કરવા માટે વિનંતી કરીએ. તેમના તરફથી 101 રૂપિયા અહીંયા ભેટ આવે છે. 101 રૂપિયા અમારે ગુગા બાપુ, તેમના તરફથી 101 રૂપિયા અહીંયા ભેટ આવે છે. તો ગુગા બાપુને જોરદાર તાળીથી વધાવીએ. આપ ઊભા છો તો સભા મંડપમાં ઘણી જગ્યા ખાલી છે, ત્યાં આગળ આવી અને આપનું સ્થાન ગ્રહણ કરશો. 101 રૂપિયા અમારે ડાયાભાઈ વેગડ, તેમના તરફથી 101 રૂપિયા અહીંયા ભેટ આવે છે. 101 રૂપિયા સ્વર્ગવાસ એવા મુકેશભાઈ દુલાભાઈ ગોહિલ, તેમના તરફથી 101 રૂપિયા અહીંયા ભેટ આવે છે. લગ્નની મંગલ વિધિ બાદ નવદંપતીઓ આપણી વચ્ચે અહીંયા આગળ આવશે અને તેમને આશીર્વાદ આપવામાં આવશે. ફરીથી એકવાર આપ સૌને વિનંતી કરું છું, બહેનો જેટલી માતાઓ અને બહેનો ઊભી છે તેમને વિનંતી સભા મંડપમાં સ્થાન ગ્રહણ કરી લેશું. જેટલા મારા યુવા મિત્રો ઉપસ્થિત છે અને ઊભા છે, વડીલો ઉપસ્થિત છે અને ઊભા છે, તેમને પણ નતમસ્તક વિનંતી કરું છું કે આપ સભા મંડપમાં આપનું સ્થાન ગ્રહણ કરશો. આભાર. વિનંતી કરું ભાઈશ્રીને તેમના અભિવાદનને વધાવી લઈએ. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી પ્રવીણભાઈ બારિયાને કે આપ શ્રી આપના વરદ હસ્તે આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી ધનંજય કુમાર સાહેબનું આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત મહાનુભાવનું શ્રી અનિલભાઈ જીર ખાટાભાઈ સોલંકીનું સન્માન કરશો. કોળી સમાજના અગ્રણી શ્રી કરમશીભાઈ ધોરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનું અભિવાદન કરવા માટે રાયસંગભાઈ ગામિત ભાવનગરથી જો સોલંકી, તેમનું અહીંયા આગળ આપણે સન્માન કરીશું. સમૂહ લગ્ન સમિતિ જે કે ઢાપા અને મુકેશભાઈ ઢાપા માલનકાના વતની શ્રી, તેમના પાનેતર ચેતનભાઈ સોની તરફથી આપવામાં આવનાર છે. જોરદાર તાલીઓથી આપણે સૌ કાળ ભૈરવ દાદાના સાનિધ્યમાં આ છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તો સમસ્ત હાથબ ગામને આપણે
ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ કે આવા સરસ કાર્યો એ કરતા રહે અને સમાજમાં જાગૃતતા લાવતા રહે. તો ખાસ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સમાજનું ગૌરવ કહી શકાય તેવા જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી વક્તુબેન, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી બળભદ્રસિંહ, તેમજ આપણા સમાજનું ગૌરવ કહી શકાય તેવા તાલુકા પંચાયતના પ્રમુખ બેન શ્રી બચુબેન, આપણા કોળી સમાજના પ્રમુખ ભાઈ શ્રી આનંદભાઈ ડાભી, આ જ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ ભરતભાઈ કંટારિયા અને આ સમૂહ લગ્નમાં નાનો મોટો ફાળો આપનાર આપણા સમાજના અને અન્ય સમાજના પણ વડીલો સ્ટેજ પર બિરાજમાન છે. તો જે વંદનને પાત્ર છે તેવા આપણા સમાજના અગ્રણીઓ અને ખાસ ઉપસ્થિત આ સમૂહ લગ્નમાં જે 16 નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડવાના છે તેમને ખૂબ ખૂબ ભગવાન શક્તિ આપે, સુખ સમૃદ્ધિ આપે તેવી ભગવાન પાસે પ્રાર્થના. અને આ સમાજ આપણા સમાજના જે સમૂહ લગ્નમાં ઉપસ્થિત વડીલો અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત બહેનો અને સૌ આપણા સમાજના અગ્રણીઓ, એક દીકરી તરીકે હું એટલું કહું છું કે જ્યારે આજે આ 9 દંપતીઓ જે બહેનો પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે તો બહેનોને હું એટલું કહું કે સ્ટેજ પર તમારે કોઈની લાજ નથી કાઢવાની. તમે વહુ નહીં પણ એક દીકરી બનીને સાસરે જઈ રહ્યા છો તો થોડી વાર મારી બહેનોને કહું કે તમારું મોઢું છે એ ખુલ્લું કરો. એ ઘૂંઘટ એ આપણી મર્યાદા છે, હું પણ સમજું છું, પણ દીકરી તરીકે કહું છું કે સ્ટેજ પર કોઈની લાજ નથી કાઢવાની. તો થોડી વાર તમે તમારું મોઢું ખોલીને તમે આ જે આ સમૂહ લગ્ન છે એને માણી શકો એટલી વિનંતી કરું છું. જ્યારે આટલો સમાજ મારો ભેગો થયો હોય તો હું દરેક સમાજના ફંક્શનમાં એટલું કહું છું કે દીકરી અને દીકરાને સમાન રાખી એમને શિક્ષણ આપો. જો એક દીકરીને ભણાવશો તો દીકરી છે એ 2 કુળને તારશે. એક તો એના મા બાપનું નામ રોશન કરશે અને બીજું એના સાસરી પક્ષનું નામ રોશન કરશે અને ત્રીજું એની આવનારી પેઢીને પણ એ શિક્ષિત બનાવશે. તો દીકરીઓને એક ઉડવા માટેનું એક પ્લેટફોર્મ આપો અને દીકરીઓને શિક્ષણ આપો એટલું મારી વડીલોને મારી એટલી વિનંતી છે. અને ખાસ આજે એટલી બધી બહેનો ઉપસ્થિત છે તો બહેનોને એટલું કહું છું કે થોડું ઘણું દુઃખ તમે ભોગવી લેજો પણ એક દીકરીને શિક્ષણ આપવા માટે એને સ્કૂલે મોકલજો. તો આજે આ કાર્યક્રમમાં આ 16 સમૂહ લગ્નની જે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે તેમને ભગવાન ખૂબ શક્તિ આપે, સુખ સમૃદ્ધિ ને બળ બુદ્ધિ આપે અને એમનું લગ્ન જીવન ખૂબ સુખ શાંતિપૂર્વક વીતે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. અને આ સમૂહ લગ્નના આયોજક ભાઈશ્રી અને ગામ સમસ્તને એવી શુભેચ્છા પાઠવું છું કે આવા સરસ કાર્યક્રમ કરતા રહે તેવી વિનંતી સાથે અસ્તુ. જય હિન્દ, જય કોળી સમાજ. એ માપી સીમ ગામની કહેવાયું એ હાથબ, હાથમાં બળની ખમીર પ્રજાનું, ગામ આપણું હાથબ, ગામ આપણું હાથબ. આ હાથબ ગામની એક તાસીર છે. હાથબ ગામનો કોઈ પણ વ્યક્તિ એ મજૂરી કરવા જતો હોય, કોઈ કામ ધંધે જતો હોય, પરંતુ પોતાની આવકમાંથી ઓછામાં ઓછા 25 થી 30% પૈસા છે એ હાથબ ગામની અંદર કોઈ પણ ધર્મના કાર્યક્રમમાં વાપરતો હોય છે. આ હાથબ ગામની વિશેષતા છે અને એટલા માટે જ આટલું સફળ આયોજન છેલ્લા 6 વર્ષથી આ પ્રકારનું સુંદર મજાનું સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. ફરીથી એકવાર આપણે એવી આશા રાખીએ કે 16 નહીં, 32 નહીં, 64 નહીં, પણ આંકડો સમૂહ લગ્નનો 9 દંપતીઓનો 3 આંકડામાં પહોંચે એવી આપણે આશા રાખીએ છીએ. અને આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ભાવનગર જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી બીકે ગોયલ સાહેબને વિનંતી કરું કે આપ આજના અવસરે પ્રાસંગિક શબ્દો કહેશો. ભાઈ શ્રી બીકે ગોયલ સાહેબ.
આજે આ કાળ ભૈરવ દાદાના સાનિધ્યમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ઉપસ્થિત ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વક્તુબેન, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બેન, જિલ્લા પંચાયતના સભ્ય નીતાબેન અને મહાનુભાવો ઉપસ્થિત બધા. મારે જાજુ નથી કહેવું. નવ દંપતીઓને લગ્ન જીવન સુખમય સારું જીવી શકે તેવી આ પરમાત્માને હું પ્રાર્થના કરું છું. એટલું કહીને વિરમું છું. દોસ્તો, દાંપત્ય એટલે શું? ત્યાં આગળ ઘણા બધા લોકો પોતાની વાત કહેતા હોય છે, પણ દાંપત્ય એટલે જ્યાં આગળ 1+1 = 2 નહીં, પરંતુ જ્યાં આગળ 1+1 = 11 થાય ને એને દાંપત્ય કહેવામાં આવે છે. પતિ અને પત્ની બંને એકબીજાની સાથે સમજણથી કામ કરવાનું હોય છે. તમે જોજો, માણસની જાતમાં ગ્રહ શાંતિ કરાવવી પડતી હોય છે કોઈ પણ પ્રસંગમાં, પણ પશુઓની કે પંખીની જાતમાં ક્યાંય ગ્રહ શાંતિ હોતી નથી. આપણી એક સરસ વાર્તા છે કે ચક્કી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો. એ વાર્તા ઉપરથી આપણે શીખવાનું છે કે પતિ અને પત્ની બંને ભેગા મળીને કામ કરવાનું છે. ચક્કી ચોખાનો દાણો લાવે, ચકો મગનો દાણો લાવે અને પછી ખીચડી થતી હોય છે. આ વાત આ નવદંપતીઓ જે આજે પ્રભુતામાં પગલાં પાડ્યા છે તેમને શીખવા જેવી છે. ભગવાન તેમને બહુ સુંદર અને આદર્શ દાંપત્ય આપે એવી આપણે પ્રાર્થના કરીએ. અને આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ભાવનગર જિલ્લા કોળી સેનાના પ્રમુખ ભાઈ શ્રી આનંદભાઈ ડાભીને વિનંતી કરું આજના અવસરે આપના ઉદ્બોધન માટે. જોરદાર તાલીથી ભાઈ શ્રી આનંદભાઈને આપણે સૌ આવકારીએ. જય કાળ ભૈરવ દાદાની જય. આથપ ગામે કાળ ભૈરવ દાદાની જન્મ જયંતિ નિમિત્તે સમસ્ત ગામ આથપ કોળી સમાજ આયોજિત 6ઠ્ઠા સમૂહ લગ્નમાં ઉપસ્થિત આપણા ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ બહેન શ્રી વક્તુબેન મકવાણા, આપણા તાલુકા પંચાયતના પ્રમુખ બહેન શ્રી બચ્ચુબેન ગોહિલ, આપણા માજી શિક્ષણ સમિતિના ચેરમેન એવા નીતાબેન રાઠોડ, ભાવનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભાઈ શ્રી બીકે ગોહિલ, બહેન શ્રી વક્તુબેનના પતિદેવ એવા શ્રી ભદાભાઈ મકવાણા, ભાવનગર તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ, ઘણા બધા મહેમાનો છે, નામ લેતા ઘણો સમય વ્યો જાય છે. વિહા દાદા તો માફ કરજો. આપણા જીએચસીએલ કંપનીના અધિકારીઓ તથા સ્ટેજ ઉપર બેઠેલા બધા જ મારા વડીલો મહાનુભાવો, સામે બેઠેલા આજના સમૂહ લગ્નમાં જેણે સંસાર માંડ્યો છે એવા નવદંપતીઓ, સામે બેઠેલા બધા વડીલો, મારી માતાઓ, બહેનો, નાના બાળકો, આ આયોજન માટે એના આ મંડળના પ્રમુખ એવા બાબુભાઈ ધાપા, રઘુભાઈ, કાળુભાઈ, હિતેશભાઈ, ભાઈ માસ્તર સાહેબ શ્રી મિતુલભાઈ, સૌ આયોજકોએ ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે. એ લોકોને હું અભિનંદન પાઠવું છું. હમણાં જ ભાઈ શ્રી સંગીત બહુ સરસ મજાનું કર્યું. એવા ગગનભાઈ જેઠવા, ભરતભાઈ વેગડ, એમની ટીમ બહુ મજા આવી. મેં કીધું ભાઈ ભાષણ કરશું તો બધા ભાગી જાય છે રઘુભાઈ, એની કરતાં ચાલુ રાખો ને. મજા આવી હતી સંગીતમાં. તો વધારે કાંઈ નહીં કહેતા, હજી એમનો લાભ લેવાનો છે. આજે નવદંપતીએ પગલાં પાડ્યા એ લોકોને માતાજી ભગવાન કાળ ભૈરવ દાદા ખૂબ નિરોગી રાખે, ખૂબ સરસ મજાનું સંસાર ચલાવે એવી માતાજી ભગવાનને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું. આથપ ગામમાં
સરસ મજાનું આયોજન છે. આ જગ્યા કોની છે, માલિક કોણ છે ખબર નથી, પણ આ જગ્યામાં હું 22 વર્ષથી આવું છું. અહીંયા સરસ મજાના કાર્યક્રમો ઘણા વર્ષોથી થાય છે. હું હાજર હોઉં છું. આ પવિત્ર જગ્યાના માલિકને પણ અભિનંદન આપું છું કે એ આ કાર્યક્રમમાં મદદરૂપ થાય છે. એમણે પણ માતાજી ખૂબ સુખી રાખે. અહીંયા 2007ની સાલમાં વધારે થઈ જશે થોડુંક, પણ એક દાખલો આપું છું. આપણા કોળી સમાજના હૃદય સમ્રાટ એવા માનની ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીની ચૂંટણી હતી. આ જગ્યામાં એક મોટી સભા થયેલી. રાજકીય વાત નથી કરતો, સમાજનો દાખલો આપું છું. તો 2007માં રઘુભાઈ અને અહીંના આગેવાનોએ, કાળુભાઈ ને બધાએ આયોજન કર્યું. એમાં આવી હતી પેલી બેન રોમા માણેક અને મોના થીબા. તો આ ગામનાથી ભાઈઓ અને બહેનો એટલા બધા આવ્યા જોવા કે આખું ગ્રાઉન્ડ ભરચક. ભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી સ્ટેજ ઉપર બેઠેલા. આગળ આ ગ્રાઉન્ડ તો ભરાઈ ગયેલું, પણ સ્ટેજ ઉપર બધા બેઠવા આવ્યા. ભાઈએ બોલાવ્યા કે ભાઈ સ્ટેજ ઉપર આવો બધા, અને સ્ટેજ ભાઈ તૂટ્યું. તો બધા ગયા નીચે. એ મને યાદ છે રઘુભાઈ. આ ગામને હું આવતો, હું ગઈકાલે પુરુષોત્તમભાઈને મેં ફોન કર્યો કે ભાઈ હું આથપ સમૂહ લગ્નમાં જવાનો છું, તો દિવેશભાઈને મોકલજો. કાલ મેં વાત કરેલી. તો આજે ભાઈની તબિયત ખરાબ છે, એટલે મને કાલે કીધું કે ભાઈ તું મારા વતી બધાને મારા સીતારામ કહેજે, અને મારી તબિયત સારી છે એમ બધાને યાદી આપજે. એટલે એના વતી બધાને સીતારામ. તો ભાઈઓ, આપ સૌને આયોજકોને આવીને એવી મહેનત કરવાની શક્તિ આપે. ખૂબ ગામમાં એકતા રહે, ગામમાં સુખ શાંતિ રહે, એવી કાળભૈરવ દાદાને પ્રાર્થના. મારા દીકરા દીકરીઓ ઘર સંસાર માનવા જઈ રહ્યા છે, એમને ભગવાન ખૂબ સુખી રાખે, નિરોગી રાખે. એક વાત યાદ આવી ગઈ રઘુભાઈ. એક વખત અહીંયા તુલસી વિવાહ હતા કે તુલસી વિવાહમાં આવેલા અમે. ભાઈ પુરુષોત્તમભાઈ ગામના લોકોએ કીધું કે ભાઈ ઘોડી ઉપર બેઠવાનું છે. તાકે ચાલો બેઠી છે. ત્યારે કે આ સફારી પહેરીને નથી બેઠવાનું, અમારા કપડાં પહેરીને બેઠવાનું. ભાઈ પુરુષોત્તમભાઈને કડીયું ને ચોયણી ને ટોપી પહેરાવી દીધી ભાઈ, કે જાણે હાથબ ના હોય એવું. અને એ રંગે ગાતે ચંગે એ ઘોડા પરથી એ સરઘસ કાઢેલું. એવું સરઘસ પુરુષોત્તમભાઈ અમે બેઠા હોય ગાંધીનગરમાં, ત્યારે બીજા લોકોને કહેતા હોય છે કે અમારું હાથબ ગામ જો આવો કે. એટલે આ હાથબ ગામની એકતા જે હતી એવી એવી જળવાઈ રહે. અને ભગવાન માતાજી ખૂબ સુરગે ગए. વધારે કાંઈ નહીં કહેતા, હજી બીજા લોકોને સાંભળવાના છે. તો જય કાળભૈરવ દાદા, જય કોળી સમાજ. 3 દીકરાઓ એ અકાળે અવસાન પામ્યા છે, ત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે સાગર ભારતીના સૌજન્યથી રવિવારે પડગલિયા મહાદેવ ખાતે એક નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે. સાગર ભારતીનું સૌજન્ય છે, સરટી હોસ્પિટલ દ્વારા સહયોગ પ્રાપ્ત થયો છે. અને રવિવારે જેમને પણ નેત્રની તકલીફ હોય તે અચૂક આ નેત્ર નિદાન કેમ્પનો લાભ લેશો. આપણા 3 દીકરાઓને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે સાગર ભારતી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની જેમને ખૂબ ઈચ્છા હતી, પરંતુ દિલ્હી ખાતે સંસદ ચાલુ હોવાથી આપણા લોકસભાના માનનીય સંસદ સભ્ય ડૉક્ટર ભારતીબેન શિયાળ એ દિલ્હીમાં હોવાથી આજના આ સમૂહ લગ્ન મહોત્સવમાં આપણી વચ્ચે ઉપસ્થિત રહી શક્યા નથી. પરંતુ તેમણે ટેલિફોનિક સંદેશો પાઠવ્યો છે અને 6થા સમૂહ લગ્ન મહોત્સવના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. અને નવદંપતીઓને પોતાના શુભાશીષ એ મૌખિક રીતે ટેલિફોનિક દ્વારા આપણને સૌને પાઠવ્યા છે. તેમની સાનંદ આપણે નોંધ લઈએ છીએ. આજના કાર્યક્રમમાં
આપણી વચ્ચે ઉપસ્થિત GHCL કંપની જે હંમેશા આતપ ગામની કોઈ પણ જરૂરિયાત હોય આપણી સાથે જ હોય છે એવા GHCL કંપનીના ऑनरेबल मैनेजर श्री धनंजय कुमार साहब, विनती करता हूँ आपसे आज के अवसर पर आप कुछ शब्द हमारे सामने रखें। जोरदार तालियों से स्वागत करें श्री धनंजय कुमार साहब का। सबसे पहले जय श्री काल भैरव दादा, जय ग्राम हतप और जय जय जो आज ये सफलतम आयोजन, सफल नहीं, ये इसको सफलतम आयोजन बोल सकते हैं हम लोग। इनके पर्दे के पीछे जिन लोगों ने काम किया, हमारे मित्र रघु भाई, बाबू भाई ढापा और समस्त ग्रामजन, मैं सबको प्रणाम करता हूँ हमारी कंपनी की तरफ से। सर्वप्रथम आज जिला पंचायत प्रमुख बख्तू बहन मकवाना, हमारी तालुका प्रमुख बहन श्री बच्चू बहन गोहिल, शिक्षण समिति ना प्रमुख नीता बहन, हमारे कोली सेना ने प्रमुख आनंद भाई डाबी, उप प्रमुख भरत भाई बीके गोहिल साहब, मंचस्थ समस्त मेहमान, पर्दे के पीछे हमारे मित्र रघु भाई और बाकी सब जो मैं पहले नाम ले चुका हूँ। ये इस आयोजन को मैं ये 6वें साल में प्रवेश किया, पहले साल से देख रहा हूँ निरंतर जो बोलते हैं ना, और उसमें 4 चांद लगना, इतना जन समूह और उन सबका व्यवस्था, रियली इनके लिए तो एक बार जोरदार तालियां बनती है। इतना अच्छा आयोजन, वो बोलते हैं ना कि कभी कभी कुछ ऐसा भी होता है कि कुछ आयोजन करने के लिए आयोजनकर्ता को बहुत तकलीफ उठानी पड़ती है, लेकिन मेरे को लगता है कि ये आयोजन, चूँकि इस गांव के लोगों का प्रेम है कि इतना बढ़िया आयोजन समूह लग्न का, समाज की कुरीतियों को दूर करते हुए, भाई एक शादी में लोग करोड़ों अरबों खर्च कर देते हैं, और ऐसी परंपरा अगर हमारे पूरे देश में है तो पता नहीं हम जो आज 5th वर्ल्ड की जो 5वीं इकोनॉमी, हम पहले इकोनॉमी पे पहुंच जाएं। अगर ऐसे आयोजन हमारे अगर समस्त राष्ट्र में हो, ये सही राष्ट्र निर्माण है, मैं इसको बोलूँगा कि ये सच्चा राष्ट्र निर्माण है। और आज जो 16 जोड़ियाँ या 16 हैं, ये कितने 15 जोड़ियाँ, आप सबको मैं मेरी कंपनी की तरफ से, GHCL परिवार की तरफ से बहुत बहुत आपके शांतिमय और सुखमय जीवन की कामना करता हूँ। आप सब पे काल भैरव दादा भगवान शंकर की असीम कृपा हमेशा बनी रहे। आप सब एकदम जिंदगी में कभी एक दूसरे से अलग ना हो, ऐसी हमारी प्रार्थना। अभी कुछ दिन पहले हमारे मितुल भाई ने एक चर्चा किया, बहुत दुखद, मैंने भी तुरंत, मैं आपके सब सोशल मीडिया ग्रुप से जुड़ा हुआ हूँ, कुछ दुखद घटना घटी थी 3 बच्चों का। मैं ज़रूर जो एक अच्छी पहल पटगलिया महादेव में हो रही है, इसमें ज़रूर हम बढ़ चढ़ के भाग लें और उन बच्चों के आत्म शांति के लिए, क्योंकि वो मैं मानता हूँ कि वो एक अकाल मृत्यु थी। वो बच्चे जो अभी जन्म के खड़े हुए थे, कॉलेज में गए थे, मैं उनके परिवार को मेरी GHCL परिवार की तरफ से पूरी संवेदना प्रकट करता हूँ। भगवान उनकी आत्मा को शांति दे और उनके परिवार को ये असीम दुख को सहन करने की ताकत दे। वैसे आज ये प्रसंग बहुत अच्छा है, सुखद प्रसंग है, इसमें मैं कोई दिल छोटी करने वाली बात नहीं बोलूँगा। आप सब जोड़ियाँ नए संस्कार का सृजन करें, देश को, राष्ट्र को। आपका गांव तो अनोखा है, हतप ग्राम तो अनोखा है, ऐसा गांव में और ऐसे लोग, इतने अच्छे लोग मैंने नहीं देखे अपनी जिंदगी। और आप इस परंपरा को बिल्कुल बरकरार रखिए, ऐसी हमारी प्रार्थना है। बिल्कुल अच्छे संस्कार के साथ आप अपने दाम्पत्य जीवन को आगे बढ़ाइए, ऐसी हमारी प्रार्थना। जय जय काल भैरव, जय कोली समाज, जय ग्राम हतप। थैंक यू। काल भैरव दादा मित्र मंडळના સભ્યોને જેટલા અહીંયા આગળ ઉપસ્થિત છે એ સૌને વિનંતી કરું, આપ સૌ અહીંયા આગળ આવશો અને મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીએ ફૂલહાર દ્વારા આપ ભાઈ શ્રી બાબુભાઈનું સન્માન કરશો। આજના કાર્યક્રમમાં ભાવનગર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ભાઈ શ્રી શંભુભાઈ જેઠવાને વિનંતી કરું કે આપ શ્રી આપના વર્તે અભિવાદનને વધાવી લઈએ।
અભિવાદન કરશે. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી ખાટાભાઈ સોલંકી, શ્રી ભૂપતભાઈને વિનંતી, શ્રી મુકેશભાઈને વિનંતી કરું કે આપ ખાટાભાઈ સોલંકીનું સન્માન વિનંતી કરીએ. કરમજીભાઈ ધોળિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનું અભિવાદન કરો. અર્જુનભાઈને વિનંતી કરું, કોઈ અર્જુનભાઈ આપ અહીંયા આગળ આવી અને ભોળાભાઈ સોલંકી તેમનું અહીંયા શ્રી વલ્લભભાઈ સોલંકી રૂવા, શ્રી વલ્લભભાઈ સોલંકી રૂવા ક્રમે સન્માન થશે. ભાઈ શ્રી પછીના ક્રમે આપણે ભેટમાં આપે છે જે કે ડાપા અને મુકેશભાઈ ડાપા અભિવાદન કરશું. સમૂહ લગ્નમાં જેટલી પણ કન્યા થશે તેમના પાનેતર ચેતનભાઈ સ્વામી આપણે સૌ બાબુભાઈના આ સન્માનને વધાવી લઈશું. એક પળ એક સાયુજ્યની બહુ રૂડી હોય છે, એ જ તો જીવનભરની મૂડી હોય છે. એક સુંદર મજાનું સાયુજ્ય આ તમના વિવિધ મંડળો દ્વારા અહીંયા આગળ આટલો સુંદર સહયોગ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિને આપવામાં આવે છે. મંચસ્થ મહાનુભાવો ભાઈ શ્રી બાબુભાઈ ડાપાનું સન્માન કરી રહ્યા છે. જોરદાર તાલીમથી ફરીથી એકવાર, મને ખબર છે તમને હજી પણ ઠંડી ઓછી નથી થઈ, પરંતુ એકવાર આપણે બધા સ્વેટરમાંથી હાથ બહાર કાઢી બે હાથ ઊંચા કરીને જોરદાર તાલીમથી ભાઈ શ્રી બાબુભાઈ ડાપા અને તેમની સમગ્ર ટીમને અહીંયા આગળ વધાવી દઈશું. મંચસ્થ સૌ કોઈ મહાનુભાવો ભાઈ શ્રી બાબુભાઈ ડાપાનું આ સુંદર વિચાર માટે, આ સુંદર પહેલ માટે આયોજન કરી રહ્યા છે. હજુ 2 દિવસ પહેલા જ મારે બાબુભાઈ સાથે વાત થઈ અને એમણે કીધું કે સાહેબ આજ તારીખોમાં મને એટલા બધા મોટા મંડપના કોન્ટ્રાક્ટ મળવાના હતા, પણ મેં બધાને ના પાડી દીધી. એ લાખો રૂપિયાનું કામ હતું. આવા સેવાભાવી માણસોની આ 21મી સદીમાં જરૂર છે. ફરીથી એકવાર જોરદાર તાળીથી બાબુભાઈને અને સમગ્ર સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ સૌ કોઈ મહાનુભાવો તેમના વરદસ્તે શ્રી બાબુભાઈ ડાપાનું અહીંયા આગળ સન્માન કરી રહ્યા છે. દોસ્તો આપની દાનની સરવાણી પણ આ મોરચદવાળા તરફથી 5001 રૂપિયા સમૂહ લગ્ન મહોત્સવને આપવામાં આવે છે. જોરદાર તાલીમથી આપણે સૌ વધાવી લઈએ. જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી ભરતભાઈ દ્વારા પણ સન્માન થયું. ડાપા બાયાભાઈ બીજલભાઈ 201, પરસોત્તમભાઈ સરપંચ શ્રી બીજીવીડી તરફથી 501, જાગતા પીર તરફથી દુર્ગેશભાઈ ગોયક તરફથી 501, પ્રસાદ દાદા સેવક સમુદાય તરફથી 1100 રૂપિયા, એકવાર રમેશભાઈ મોહનભાઈ તરફથી 151 રૂપિયા, ભોળાભાઈ ધોવનભાઈ પિતરપુર તરફથી 101 રૂપિયા, વૈભવ મેન્સવેર રાજુભાઈ જેઠવા તરફથી 501 રૂપિયા, જિલ્લા પંચાયતના સદસ્ય નીતાબેન બાબુભાઈ રાઠોડ તરફથી 1001 રૂપિયા પ્રાપ્ત થાય છે. જોરદાર તાળીથી વધાવીને સતત જય બેરડીમાં ઓટો ગેરેજ વદાભાઈ તરફથી 501, ખીજડાવાળા બેરડીમાં મિત્ર મંડળ પંચાયતના પ્રમુખ વક્તુબેન વદાભાઈ મકવાણા તરફથી 2551 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીથી આપણે સૌ વધાવી લઈએ. ગોવિંદભાઈ મકવાણા ભૂમલી તરફથી 1001, ગોહિલ આનંદભાઈ સગરામભાઈ તરફથી 201, ડાપા ભકાભાઈ જુટાભાઈ ડાપા તરફથી 251, બારિયા રૂપાભાઈ મેઘાભાઈ તરફથી 201, ડાપા નાનજીભાઈ સવજીભાઈ તરફથી 151, આનંદભાઈ ડાભી કોળી સેના ભાવનગરના પ્રમુખ શ્રી તરફથી 1101 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાલીમથી આપણે સૌ વધાવી લઈએ. ખીજડાવાળા મેડીમાં મિત્ર મંડળ સુરકા તરફથી 201 રૂપિયા, પાણીયાળી બહુચર મંડળ તરફથી 501, લવજીભાઈ જેઠવા તરફથી 121, ડાબી અર્જનભાઈ ભૂતાભાઈ તરફથી 251, આચાર્યશ્રી નગરપાલિકા ભાવનગર તરફથી, સમૂહ લગ્ન સમિતિ મારુતિનગર પ્રમુખ શ્રી ભોળાભાઈ સોલંકી તરફથી પણ અહીંયા આગળ ભેટ મળેલ છે. મોહનભાઈ ભૂતાભાઈ કંટેરા તરફથી, જુનારતન પર સરપંચ તરફથી